નમસ્કાર મિત્રો, આજે આપણે સંકર સંખ્યાની અંદર સ્વાધ્યાય 5 અને એક્ઝામ્પલ જોઈશું. પહેલો પ્રશ્ન જે આપ્યો છે મિત્રો, કિંમત શોધો આપ્યો છે. કિંમત શોધવાના દાખલાની અંદર અહીંયા સંકર સંખ્યા એટલે કે i સ્વરૂપમાં મિત્રો આપ્યા છે. આનો સાદુરૂપ કેવી રીતના અપાય એ આપણે જોઈએ. તો i ની 18 ઘાત છે મિત્રો. i ની 18 ઘાત એટલે 4 ના ગુણકમાં ફેરવવાનું. એટલે i ની જે 4 ઘાત છે એને 4 ઘાત લખો તમે. એટલે મિત્રો શું થશે? 4 ગુણ્યા 4 એટલે 16 થશે. એટલે જોડે લખીશું i નો સ્ક્વેર. 4 4 16 અને i નો સ્ક્વેર, રાઈટ? કારણ કે i ની 4 ઘાત એટલે તમને ખબર છે કિંમત 1 થાય મિત્રો. એટલે 4 ના ઘાતમાં ફેરવવાનો પ્રયત્ન કરવાનો. વત્તા 1 ની 25 ઘાત એટલે 1 મિત્રો, અને નીચે i ની 25 ઘાત. i ની 25 ઘાત એટલે હું 4 ને એની 6 ઘાત એટલે 24 ઘાત થઈ ગઈ મિત્રો. અને ગુણ્યા i લખું છું. એની આ 3 ઘાત છે, કૌંસ 12 છે મિત્રો. એ હમણાં હાલ રવા દો. સાદુરૂપ અંદરનું આપવાનું મિત્રો, પછી જ આપણે એનો ઘનનું વિસ્તરણ કરીશું આપણે. હવે i ની 4 ઘાત મિત્રો એટલે કે 1. 1 ની 4 ઘાત 1 એટલે i સ્ક્વેર થાય મિત્રો. i સ્ક્વેર એટલે કે -1, રાઈટ? વત્તા 1 ને 1 અને i ની 4 ઘાત એટલે મિત્રો 1. 1 ની 6 ઘાત એટલે મિત્રો 1 જ થશે. કારણ કે 4 6 24 એટલે i ની 24 અને 1 i ની 1 ઘાત એટલે 25 ઘાત. આ રીતના સાદુરૂપ આપ્યું. i ની 4 ઘાત એટલે 1. 1 ની 6 ઘાત 1 થાય એટલે કે ગુણ્યા i જ રવા દેવાય. છેદમાં i જ આવશે એટલે કે ઉપર 3 ઘાત. હવે મિત્રો જ્યારે -1 1/i છેદમાં આવે તો છેદમાં i નથી રવા દેતા, એટલે કે આપણે i ને ઉપર નીચે ગુણીએ છીએ મિત્રો. therefore -1, હવે i ઉપર તો છે જ, નીચે i સ્ક્વેર થઈ ગયા. નીચે i સ્ક્વેર એટલે -1 એટલે કે -i થઈ જશે મિત્રો અહીંયા. એની કેટલી ઘાત થઈ? 3. therefore માઈનસ કોમન કાઢો તો -1 નો ઘન એટલે કે માઈનસ કોમન નીકળશે મિત્રો, અને છેદમાં રહેશે 1 અને ઉપર અંશમાં 1 i નો ઘન થશે મિત્રો. હવે a b ના ઘનનું વિસ્તરણ જ છે મિત્રો. આ માઈનસ તો છે જ. હવે આનું વિસ્તરણ 1 i ના ઘનનું વિસ્તરણ, તો 1 નો ઘન 1 i નો ઘન વત્તા 3ab એટલે કે 3i અને કૌંસમાં 1 i થશે મિત્રો. તો a b ના ઘનનું વિસ્તરણ મિત્રો આપણે જાણીએ છીએ. a b નો ઘન એટલે કે પહેલા પદનો ઘન વત્તા બીજા પદનો ઘન વત્તા 3ab કૌંસમાં a b. એ પ્રમાણે મિત્રો a ની કિંમત સમજો 1 છે અને b ની કિંમત i છે. 1 i નો ઘનનું વિસ્તરણ આ થશે. therefore માઈનસ તો છે મિત્રો બાદ 1 નો 1 વત્તા i નો ઘન. i નો ઘન મિત્રો એટલે કે i સ્ક્વેર * i લખાય. i નો ઘન એટલે i સ્ક્વેર એટલે -1. therefore i ઘન એટલે -i. અમુક કિંમતો મિત્રો તમારે યાદ જ રાખવાની કે i ની 4 ઘાત એટલે કે 1, i નો સ્ક્વેર એટલે કે -1 અને i નો ઘન એટલે કે -i, રાઈટ? તો આ રીતના i નો ઘન એટલે કે મિત્રો -i. 3i સાથે 1 નો ગુણાકાર એટલે કે વત્તા 3i થશે અને 3i સ્ક્વેર થશે. 3i સ્ક્વેર i સ્ક્વેર એટલે -1, therefore -3 થશે મિત્રો. આનો ફાઇનલ જવાબ બરાબર મિત્રો માઈનસ તો 12 છે જ. હવે જો 3i માંથી i જાય એટલે કે 2i અને 1 - 3 એટલે કે -2. 1 - 3 -2 અને ઓછા 3i ઓછા i વત્તા 3i એટલે કે વત્તા 2i થશે મિત્રો. નિશાની બદલી નાખો તો આ પ્લસ થઈ જશે અને આ માઈનસ થઈ જશે. 2 - 2i. તો આપેલ સાદુરૂપ જે હતું એની કિંમત શોધવાની હતી. તો સંકર સંખ્યાના સ્વરૂપમાં શું આવે મિત્રો? 2 - 2i, રાઈટ? પહેલો એક્ઝામ્પલ. ત્યાર પછી મિત્રો બીજો પ્રશ્ન આપણને આપ્યો છે કે કોઈ પણ બે સંકર સંખ્યાઓ z1 અને z2 માટે રિયલ પાર્ટ ઓફ z1 z2 બરાબર રિયલ પાર્ટ z1 રિયલ પાર્ટ z2 ઓછા ઇમેજનરી પાર્ટ z1 અને ઇમેજનરી પાર્ટ ઓફ z2 આ સાબિત કરો. પરિણામ સાબિત કરવાનું પૂછ્યું છે મિત્રો. ડાબી બાજુ બરાબર જે છે રિયલ પાર્ટ ઓફ z1 z2 લઈશું આપણે. હવે z1 એટલે કોઈ સંકર સંખ્યા છે. ધારો કે a ib સ્વરૂપમાં છે કોઈ સંકર સંખ્યા. z2 બરાબર માની લો કે બીજી કોઈ સંકર સંખ્યા c id સ્વરૂપમાં હોય. આ સંકર સંખ્યાનું સ્વરૂપ છે. બે સંકર સંખ્યાઓ z1 અને z2 ધારી લીધી આપણે. a ib અને z2 બરાબર ધારો કે કોઈ બીજી સંકર સંખ્યા c id છે. z1 અને z2 નો ગુણાકાર એટલે કે મિત્રો બે સંકર સંખ્યાઓનો ગુણાકાર જે રીતના આપણે કરીએ છીએ એ રીતના a ib c id. therefore a સાથે c નો ગુણાકાર ac, a સાથે id નો ગુણાકાર એટલે કે iad, ib નો ગુણાકાર c સાથે એટલે કે ibc અને ib નો id સાથે એટલે કે મિત્રો i2 bd થશે. i2 એટલે કે -1 bd.
હવે મિત્રો જે છે વાસ્તવિક ભાગ i વગરનો જોડે લખી નાખો તો AC માઈનસ BD થશે અને i વાળો જે ભાગ છે મિત્રો આ છે એમાં i કોમન નીકળી જશે i કોમન નીકળશે એટલે શું રહેશે AD વત્તા BC રાઈટ તો મિત્રો આ આવ્યું તમારું Z1 અને Z2 બે સંકર સંખ્યાઓનો ગુણાકાર હવે તમને જે પરિણામ કીધું છે કે રિયલ પાર્ટ ઓફ Z1 Z2 એટલે કે રિયલ પાર્ટ ઓફ Z1 Z2 એટલે કે આ Z1 અને Z2 નો જે ગુણાકાર આવ્યો છે મિત્રો આ પણ એક સંકર સંખ્યા છે રાઈટ આ કોઈ x i y સ્વરૂપમાં તો આ જે રિયલ પાર્ટ છે મિત્રો તો રિયલ પાર્ટ શું છે તો AC BD રિયલ પાર્ટ એટલે કે i સિવાયનો ભાગ મિત્રો તો AC BD હવે a એટલે શું છે મિત્રો જુઓ a એટલે કે રિયલ પાર્ટ ઓફ Z1 છે a એટલે રિયલ પાર્ટ ઓફ Z1 c જે આપ્યો છે રિયલ પાર્ટ ઓફ Z2 કહેવાય માઈનસ b જે છે મિત્રો ઇમેજિનરી પાર્ટ ઓફ Z1 છે કાલ્પનિક ભાગ કહેવાય i સાથે આવેલો છે તો ઇમેજિનરી પાર્ટ ઓફ Z1 અને જે d મળે છે મિત્રો એ ઇમેજિનરી પાર્ટ ઓફ Z2 છે તો આમ મિત્રો આગળ પરિણામ સાબિત થઈ જાય રાઈટ મિત્રો હવે આનું સાદુરૂપ આપવાનું છે 1/1 4i 1/1 4i જે છે મિત્રો છેદમાં જો i એટલે કે સંકર સંખ્યાના ઇમેજિનરી પાર્ટ આપેલો હોય મિત્રો તો અહીંયા અનુબદ્ધ કરણી વડે એટલે કે 1 4i વડે ઉપર નીચે આપણે ગુણી નાખવાના માઈનસ 2/1 i તો ફરીથી 1 i હોય તો એની અનુબદ્ધ કરણી એટલે કે 1 i નો અનુબદ્ધ કરણી 1 i upon 1 i લઈ લેવાનું એ જ રીતના અહીંયા મિત્રો કે 3 4i છેદમાં 5 i છે તો ગુણ્યા 5 i upon 5 i એટલે કે 5 i ના અનુબદ્ધ કરણી એટલે કે વત્તા હોય તો ઓછા મિત્રો અને ઓછા હોય તો વત્તા ઉપર નીચે ગુણી નાખવા હવે 1 સાથે 1 4i એટલે કે 1 4i થશે હવે a ઓછા b a વત્તા b એટલે a વર્ગ ઓછા b વર્ગ એટલે મિત્રો આનું સાદુરૂપ જરા હું અહીંયા આપું છું 1 નો વર્ગ ઓછા 4i નો વર્ગ એટલે કે મિત્રો 16i સ્ક્વેર થશે i સ્ક્વેર એટલે -1 એટલે કે -16 માઈનસ પ્લસ એટલે 1 16 મિત્રો 17 થઈ જશે રાઈટ એટલે આનો ઉપર 1 4i સાથે ગુણાકાર 1 4i 1 4i 1 4i એટલે કે 1 ઓછા 4i નો કૌંસ બાર વર્ગ એટલે કે 16i સ્ક્વેર એટલે કે -16 અને આ -17 પ્લસ 17 થઈ જાય ઓછા 2 સાથે ગુણાકાર કરી નાખો મિત્રો તો 2 ઓછા 2i થશે ફરીથી 1 i 1 i એટલે કે 1 નો સ્ક્વેર ઓછા i નો સ્ક્વેર લખાય મિત્રો a વત્તા b a ઓછા b a વર્ગ ઓછા b વર્ગ પ્રમાણે તો i સ્ક્વેર એટલે પાછળ -1 આ 1 અને -1 એટલે +1 થઈ જશે એટલે 2 થઈ જશે મિત્રો 3 4i સાથે 5 i નો ગુણાકાર બે કૌંસોનો ગુણાકાર ફરીથી મિત્રો અહીંયા 3 × 5 15 3 × i એટલે કે 3i ઓછા 4i સાથે 5 નો ગુણાકાર એટલે ઓછા 20i અને ઓછા ઓછા વત્તા થશે મિત્રો અહીંયા અને 4i સાથે i નો ગુણાકાર એટલે કે 4i સ્ક્વેર i સ્ક્વેર એટલે પાછા -1 એટલે કે -4 થઈ જશે મિત્રો 5 + i 5 ઓછા i એટલે કે a વર્ગ ઓછા b વર્ગ પ્રમાણે 5 નો વર્ગ 25 ઓછા i નો સ્ક્વેર લખાય મિત્રો i નો સ્ક્વેર એટલે -1 એ -1 અને આગળ માઈનસ એટલે કે +1 થઈ જશે એટલે 25 + 1 એટલે 26 થઈ જશે મિત્રો રાઈટ ધેરફોર મિત્રો હવે જે છે આ બે નો અહીં ક્રોસ ગુણાકાર કરો અથવા તો બે ને અહીંયા તમે સામાન્ય ઉડાવી દેશો તો પણ વાંધો નથી તો 1 + 4i ઓછા આ જે છે મિત્રો બે વડે ગુણાકાર કરી નાખો છો ક્રોસ ગુણાકાર તો 2 + 8i ઓછા 34 ઓછા ઓછા વત્તા થશે મિત્રો અને આ 17 દુ 34i થશે અને ભાગ્યા 17 દુ 34 ત્યાર પછી મિત્રો 15 ઓછા 4 એટલે કે 11 ઓછા 3i ઓછા 20i એટલે કે ઓછા 23i થશે મિત્રો અને છેદમાં 26 હવે મિત્રો આનું સાદુરૂપ આપો જરા 2 ઓછા 34 છે મિત્રો 2 ઓછા 34 ત્યાર પર -32 થશે મિત્રો અને 34
34i વત્તા 8i 34i વત્તા 8i એટલે કે 42i થશે મિત્રો છેદમાં 34 11 ઓછા 23i છેદમાં 26 અહીંયા છેદ ઉડતા હોય મિત્રો બબે કોમન નીકળતા હોય તો 17 લખી નાખો અહીંયા 16 થઈ જશે અહીંયા 21 થઈ જશે therefore ઓછા 16 બે વડે ભાગી નાખો વત્તા 21i છેદમાં મિત્રો 17 થઈ જશે બીજા કૌંસમાં મિત્રો 11 ઓછા 23i છેદમાં 26 હવે 1 ના છેદમાં 17 છે અને અહીંયા 26 છે મિત્રો બંનેનો ગુણાકાર 26 ગુણ્યા 17 મિત્રો બંનેનો ગુણાકાર છેદમાં હવે મિત્રો આ જે સંકર સંખ્યા છે એનો ગુણાકાર કરીશું આપણે તો -16 સાથે 11 નો ગુણાકાર કે -176 થશે મિત્રો માઈનસ માઈનસ ગુણાકાર પ્લસ થઈ જશે અહીંયા અને 23 ગુણ્યા 16 કરો મિત્રો એટલે 368 થશે મિત્રો ઓછા 16 સાથે પેલા 11 નો ગુણાકાર કર્યો પછી ઓછા 16 સાથે હવે ઓછા 23 નો એટલે કે 23 ગુણ્યા 16 એટલે કે 368i થશે મિત્રો 21 ગુણ્યા 11 મિત્રો 21 ગુણ્યા 11 21 ગુણ્યા 11 કરવાના મિત્રો એટલે કે 210 231i થશે મિત્રો અને 21 સાથે 23 નો ગુણાકાર મિત્રો અને ઓછા i² થવાના એટલે ઓછા i² એટલે i² પાછા -1 એટલે કે માઈનસ માઈનસ પ્લસ થઈ જશે એટલે કે 21 ગુણ્યા 13 સોરી 21 ગુણ્યા 23 483 થાય મિત્રો એટલે કે વત્તા 21i અને આ ઓછા 23 એટલે કે ઓછા થાય ઓછા 483 i² થાય i² એટલે -1 એટલે ઓછા ઓછા વત્તા એટલે કે વત્તા 483 લખી શકાય મિત્રો રાઈટ તો આ જે છે મિત્રો બે કૌંસોનો ગુણાકાર કરીશું મેં therefore 1/442 મિત્રો 483 માંથી 176 જાય મિત્રો એટલે 13 માંથી 6 જાય 7 0 અને 3 307 થશે મિત્રો અહીંયા 483 માંથી 176 એટલે કે 307 અને આ બંનેનો સરવાળો થશે મિત્રો i વાળા પદોનો બંને વત્તા છે તો 8 1 9 6 અને 3 9 3 ને 2 5 તો 599 i થશે મિત્રો તો આમ મિત્રો આ જવાબ છે ને એ ભાગ્યા બી સ્વરૂપમાં લખવું હોય તમારે તે 307 ભાગ્યા 422 વત્તા 599 ભાગ્યા 442 i રાઈટ મિત્રો ત્યાર પછી પ્રશ્ન નંબર 4 મિત્રો પ્રશ્ન નંબર 4 ની અંદર x - iy બરાબર √a - ib / c - id આવું કોઈ પરિણામ તમને આપ્યું છે સાબિત કરવાનું છે મિત્રો સાબિત કરો કે x² + y² નો પણ સ્ક્વેર બરાબર a² + b² / c² + d² રાઈટ તો હવે મિત્રો અહીંયા જે આપ્યું છે એ પરિણામ લઈને આપણે સાબિત કરવાનું છે એટલે કે x - iy બરાબર શું આપ્યું છે કે √a - ib છેદમાં c - id આપેલા છે રાઈટ હવે બંને બાજુ હું વર્ગ કરું છું એટલે આ પરિણામ નીકળી જશે વર્ગમૂળ નીકળી જશે મિત્રો એટલે x - iy નો શું લખી શકાશે વર્ગ બંને બાજુ વર્ગ કરીએ તો જેથી a - ib / c - id લખાશે હવે મિત્રો બંને બાજુ માનન કારણ કે તમારે જે પરિણામ જોઈએ છે x² + y² મિત્રો તમને ખબર છે કે r = z =
r એટલે કે માનાંકમાં z અને માનાંકમાં z બરાબર શું મિત્રો x² + y². ક્યારે z બરાબર ધારો કે કોઈ સંકર સંખ્યા x + iy આપેલી હોય તો આનું માનાંક લો મિત્રો. માનાંક z લેશો તમે. માનાંક z એટલે તમે આ ધ્રુવીય સ્વરૂપમાં જોયું આપણે કે માનાંકમાં z બરાબર શું તો જે રિયલ પાર્ટ છે એનો વર્ગ અને જે ઇમેજિનરી પાર્ટ છે એનો વર્ગ અંડરરૂટમાં. તો માનાંકમાં z બરાબર અંડરરૂટમાં x² + y² આવું પરિણામ મળે. હવે મિત્રો તમારે આવું પરિણામ સાબિત કરવું હોય x² + y² તમારે માનાંક લેવો પડે મિત્રો. તો હવે માનાંક લેશો તમે તો માનાંકમાં x - iy નો સ્ક્વેર બરાબર અહીંયા પણ માનાંક લેજો a - ib ઉપર પણ લખી શકાય મિત્રો. નીચે માનાંક અલગ અલગ સ્વરૂપમાં પણ લખી શકાય. z1 અને z2 હોય મિત્રો. આનો માનાંક લખવો હોય તમારે તો અલગ અલગ z1 નો પણ ઉપર લખી શકાય ભાગ્યા છેદમાં z2 નો પણ લખી શકાય. આ રીતના જ્યાં જ્યાં એક્ઝામ્પલ આવે ત્યાં મિત્રો હું તમને આ સંકર સંખ્યાના ગુણધર્મો પણ બતાવતો જઈશ. એટલે z1 ભાગ્યા z2 નો માનાંક એટલે શું માનાંક z1 છેદમાં માનાંક z2 એ પણ લખી શકાય. અને માનાંક z1 એટલે હવે તમને ખબર છે કે મિત્રો માનાંકમાં z એટલે x² + y². જે સંકર સંખ્યા આપી હોય એનો વાસ્તવિક ભાગનો વર્ગ વત્તા કાલ્પનિક ભાગનો વર્ગ કરી શકાય. હવે મિત્રો આ જે માનાંક જે છે એ માનાંક જો માનાંકમાં જે લખ્યું છે x - iy રાઈટ એનો માનાંક પછી તમે વર્ગ કરો તો પણ થઈ શકે બરાબર a - ib નું માનાંક એટલે કે શું લખી શકાય મિત્રો √a² + b² લખી શકાશે. છેદમાં મિત્રો અહીંયા આનું માનાંક એટલે કે √c² + d² લખી શકાય. માનાંકમાં અહીંયા વત્તા હોય તો ઓછા મિત્રો વર્ગ કરવાનો આવે એટલે કે પ્લસ જ થઈ જવાના છે અહીંયા. ત્યાર પછી મિત્રો જો અહીંયા x - iy નું માનાંક એટલે કે √x² + y² ને એનો પણ શું હતો મિત્રો વર્ગ હતો આ તો અહીંયા. અને આ જે પરિણામ છે મિત્રો જે છે લખી દો √a² + b² ભાગ્યા √c² + d² લખી શકાય. હવે અંડરરૂટ જે છે મિત્રો એનો વર્ગ છે એટલે કે અંડરરૂટ નીકળી જશે એટલે કે અહીંયા લખાશે x² + y². x² + y² લખાશે ખાલી x² + કારણ કે રૂટ છે રૂટનો વર્ગ રૂટ નીકળી જવાનો મિત્રો. x² + y² બરાબર શું લખી શકાય √a² + b² છેદમાં √c² + d². પરંતુ મિત્રો તમારે જે પરિણામ લાવવું છે તો x² + y² નો પણ વર્ગ લાવવો છે. એટલે ફરીથી અહીંયા જો તમે વર્ગ કરવામાં આવે મિત્રો તો આનો વર્ગ જો કરો તમે તો આનો પણ વર્ગ કરો x² + y² નો પણ જો સ્ક્વેર કરવામાં આવે મિત્રો હવે તો આનો પણ વર્ગ થાય એટલે કે આ રૂટ નીકળી જશે એટલે જવાબ આવશે a² + b² છેદમાં c² + d². રાઈટ. તો મિત્રો પરિણામ જે આપ્યું છે એના પરથી જે સાબિત કરવું છે એના માટે શું કરવું પડે તમારે તો અહીંયા તમારે માનાંક લેવો પડે કારણ કે તો જ x² + y² આનો સંકર સંખ્યાનું માનાંક મળે મિત્રો. તો આ રીતના મિત્રો બંને બાજુ માનાંક લઈ એનો વર્ગ કરી અને પરિણામ મેળવી શકાય છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 5 છે મિત્રો. એમાં બે એક્ઝામ્પલ છે. બંને એક્ઝામ્પલ આપણે જોઈશું. પહેલો જે એક્ઝામ્પલ છે મિત્રો એમાં z બરાબર 1 + 7i છેદમાં 2 - i નો સ્ક્વેર. સંકર સંખ્યાના સ્વરૂપમાં એટલે કે આનું સાદુરૂપ આપવાનું મિત્રો કે આ જે છેદમાં જે છે છેદ ના રહેવો જોઈએ એટલે કે આને a x + iy અથવા તો a + ib સ્વરૂપમાં આને ફેરવવો પડે મિત્રો. રાઈટ. તો સાદુરૂપ આપો એનો અર્થ એવો થયો કે સંકર સંખ્યાના મૂળ સ્વરૂપમાં ફેરવવાનું. તો અહીંયા 1 + 7i છે મિત્રો ઉપર છેદમાં જે વર્ગ છે એનું સાદુરૂપ આપીએ તો a - b નો વર્ગ થાય એટલે કે 2 નો વર્ગ 4 ઓછા 4i વત્તા i નો વર્ગ એટલે કે i². મિત્રો અહીંયા ઓછા છે પણ ઓછાનો વર્ગ અહીંયા વત્તા જ થાય 1 + 7i છેદમાં i² એટલે -1 4 - 1 એટલે કે 3 થઈ જશે મિત્રો 3 - 4i છેદમાં ફરીથી મિત્રો 3 - 4i કોઈ સંકર સંખ્યાની અનુબદ્ધ સંકર સંખ્યા લેવી પડશે આપણે તો 3 + 4i લઈશું ઓછા છે તો 3 + 4i એનાથી શું થાય કે સંકર સંખ્યા નીચેથી દૂર થઈ જશે મિત્રો. રાઈટ. તો ધેરફોર હવે આ બે કૌંસોનો ગુણાકાર આપણને આવડે 1 × 3 એટલે 3 1 × 4i એટલે કે 4i 7i સાથે 3 નો ગુણાકાર એટલે 21i અને 7i સાથે 4i નો ગુણાકાર મિત્રો તો 7 × 4 = 28i². i² આવે એટલે -1 સમજવાના એટલે કે -28 થઈ જશે. છેદમાં મિત્રો a - b a + b એટલે a² - b² એટલે કે 3 નો વર્ગ 9 ઓછા b નો વર્ગ એટલે કે 4i નો વર્ગ એટલે કે 16i² થાય મિત્રો. ધેરફોર
આના બરાબર મિત્રો શું લખી શકાય હવે તો જો 3 - 28 એટલે કે -25 થાય મિત્રો અને 21i + 4i એટલે કે 25i થયા અને છેદમાં i² એટલે -1 માઈનસ માઈનસ પ્લસ એટલે 9 + 16 એટલે 25 થશે મિત્રો 25 પણ દરેકને ભાગી નાખીએ મિત્રો તો અહીંયા -1 વત્તા 25i ભાગ્યા 25 એટલે 25 25 કેન્સલ અહીંયા પણ થઈ જશે ધેરફોર -1 + i આ આપણું સંકર સંખ્યાનું મૂળ સ્વરૂપમાં આવી ગયું તો આ એનો જવાબ છે મિત્રો ત્યાર પછી બીજો પ્રશ્ન છે z બરાબર 1 + 3i છેદમાં 1 - 2i છેદમાં 1 - 2i છે એની અનુબંધ કરણી એટલે કે 1 + 2i વડે ગુણી નાખો ઉપર નીચે ફરીથી મિત્રો બે કૌંસોનો ગુણાકાર એક સાથે એકનો ગુણાકાર પહેલા કરવાનો એક સાથે 2i નો ગુણાકાર એટલે 2i થાય 3i નો એક સાથે ગુણાકાર એટલે વત્તા 3i થાય વત્તા 3i વત્તા 2i એટલે કે 6i² થાય i² એટલે -1 એટલે કે -6 થઈ જશે મિત્રો a - b a + b એટલે 1 નો વર્ગ 1 ઓછા 2i નો વર્ગ ઓછા 2i નો વર્ગ એટલે 4i² થશે મિત્રો 1 - 6 એટલે -5 2i + 3i એટલે કે 5i છેદમાં 1 નો વર્ગ 1 i² એટલે -1 માઈનસ અહીંયા આવી જાય એટલે +4 થઈ જશે મિત્રો -5 વત્તા 5i છેદમાં 5 તો 5 વડે અહીંયા પણ મિત્રો ભાગી નાખો તમે -5 ભાગ્યા 5 એટલે -1 વત્તા 5i ભાગ્યા 5 એટલે ખાલી માત્ર i જ આવશે મિત્રો તો આ રીતના -1 વત્તા i જે આપેલ સંકર સંખ્યાનું સાદરૂપ છે ત્યાર પછી મિત્રો પ્રશ્ન નંબર 6 જે છે સમીકરણ ઉકેલો એટલે x ની કિંમત શોધો હવે એક્ઝામ્પલ પણ આપણે સ્વાધ્યાય 5.3 અને 4 માં જોયા હવે આ જે સમીકરણ જે ઉકેલવાનું છે એટલે કે x ની કિંમત શોધવાની છે મિત્રો એટલે આ જે છે ને ax² + bx + c = 0 સાથે સરખાવતા a ની જગ્યાએ મિત્રો 3 મૂકો b ની જગ્યાએ -4 છે c એટલે કે અચળ પદ એટલે કે 20/3 લઈ લો હવે d ની કિંમત શોધીએ છીએ મિત્રો એટલે કે b² - 4ac b નો વર્ગ એટલે -4 નો વર્ગ એટલે કે 16 થશે મિત્રો -4 a એટલે કે મિત્રો 3 અને c એટલે કે મિત્રો 20/3 આપેલા છે 3 કેન્સલ મિત્રો એટલે 16 - 20 × 4 80 થશે 16 માંથી મિત્રો 80 એટલે કે -64 થશે એટલે કે d બરાબર -64 સમીકરણ ઉકેલો એટલે કે મિત્રો x ની કિંમત શોધવાની છે તમારે ±√d/2a આપણું સૂત્ર છે માઈનસ b ની કિંમત મૂકો -4 એટલે કે +4 થઈ જશે મિત્રો અહીંયા ±√d d એટલે કે મિત્રો -64 જે <0 છે એટલે કે સંકર સંખ્યાનો ઉપયોગ કરવો પડે છે -64 છેદમાં 2a a એટલે મિત્રો 3 એટલે કે 4 વત્તા ઓછા 64i² લખાશે મિત્રો 64 અને -64 એટલે -1 ની જગ્યાએ i² લખાય છેદમાં 2 × 3 થઈ જશે ધેરફોર મિત્રો હવે 2 વડે જો તમે ભાગી નાખો બધાને તો અહીંયા 2 થઈ જશે +/- 64 જે છે મિત્રો 64 નું વર્ગમૂળ 8 અને i² નું વર્ગમૂળ i એટલે અહીંયા આવી જશે 8i પણ 2 વડે ભાગી નાખ્યા છે એટલે શું લખીશું આપણે 4i 64 ની અંદર મિત્રો 64 નું વર્ગમૂળ 8 થશે એટલે કે 8i થશે આનો જવાબ 8i થાય પરંતુ 2 સામાન્ય દરેકમાં આપણે દૂર કરી દીધા છે દરેકમાંથી અહીંયા પણ 3 જ કરી દીધા 6 ના 3 અહીંયા 4 ના 2 તો અહીંયા પણ 8i માંથી 2 સામાન્ય નીકળી જશે એટલે 4i તો જે જવાબ છે મિત્રો શું આવશે તમારો 2 ± 4i છેદમાં 3 એટલે કે 2/3 વત્તા ઓછા 4/3 i રાઈટ તો આપનો ફાઇનલ જવાબ છે એટલે કે મિત્રો x બરાબર લખવું હોય તો 2/3 ± 4/3 i આ રીતના એનો જવાબ છે સમીકરણનો ઉકેલ છે ત્યાર પછી મિત્રો બીજો પ્રશ્ન 7 નંબર આપ્યો છે તો જો મિત્રો હવે જે સમીકરણ છે
x સ્ક્વેર ઓછા 2x પ્લસ 3/2 બરાબર 0. આ તો બે વડે ગુણી નાખો તો પણ વાંધો નહીં. તો 2x સ્ક્વેર ઓછા 4x વત્તા 3 બરાબર 0. પછી સરખાવો મિત્રો ax સ્ક્વેર વત્તા bx વત્તા c સાથે. therefore a બરાબર 2, b બરાબર -4 અને c બરાબર 3 આવશે મિત્રો. d બરાબર સુધી નાખો b સ્ક્વેર -4ac. આનો ઉપયોગ કરીને મિત્રો હવે કિંમત મૂકી આપણે b સ્ક્વેર -4ac, b સ્ક્વેર એટલે -4 નો વર્ગ 16 થશે. -4 a એટલે કે 2 અને c એટલે કે 3 મિત્રો. 16 ઓછા 4 દુ 8, 8 તરી 24 થશે. 16 ઓછા 24 એટલે કે મિત્રો -8 આવે. તો -8 એ d ની કિંમત મિત્રો લેસ ધેન 0 છે એટલે કે સમીકરણનો ઉકેલ x બરાબર -b પ્લસ ઓર માઈનસ √d/2a પ્રમાણે હવે અહીંયા કિંમત મૂકી દઈશું d ની આપણે. therefore -b b એટલે કે મિત્રો -4 હતા એટલે ફરીથી અહીંયા +4 થઈ જશે. પ્લસ ઓર માઈનસ √d b એટલે કે મિત્રો -8 ની જગ્યાએ હું 8i² લખું છું મિત્રો છેદમાં 2a. a એટલે મિત્રો 2 જ હતા રાઈટ. therefore 4 પ્લસ ઓર માઈનસ 8 નું વર્ગમૂળ મિત્રો 8 નું વર્ગમૂળ એટલે કે વર્ગમૂળમાં 8 i² નું વર્ગમૂળ એટલે કે i છેદમાં મિત્રો 4. હવે 8 નું વર્ગમૂળ મિત્રો એટલે કે 4 દુ 8 થાય. 8 એટલે કે 4 દુ 8. તો આનું લખવું હોય મિત્રો તો 2√2 લખી શકાય 8 ની જગ્યાએ રાઈટ. તો છેલ્લો જવાબ લખવો કેવી રીતે લખી શકાય મિત્રો? therefore 4 પ્લસ ઓર માઈનસ 2√2i છેદમાં મિત્રો 4. તો અહીંયા બે સામાન્ય નીકળે છે તો બે સામાન્ય કાઢો મિત્રો તો અહીંયા 2 થઈ જશે. 2 પ્લસ ઓર માઈનસ √2i છેદમાં 4. અહીંયા બે કોમન કાઢે છે તો અહીંયા પણ 2 લખી દો મિત્રો. બે વડે ભાગી નાખો તો 2 ભાગ્યા 2 એટલે કે મિત્રો 1 પ્લસ ઓર માઈનસ √2/2 એટલે કે 1/√2 થશે મિત્રો. તો આ એક બીજો જવાબ છે સમીકરણ ઉકેલવાનો રાઈટ. પછી મિત્રો પ્રશ્ન નંબર 10 z1 બરાબર 2 - i z2 બરાબર 1 + i. તો માનાંકમાં z1 + z2 + 1 છેદમાં z1 - z2 + 1 નું માનાંક શોધવાનું છે મિત્રો. તો જે સાદું પહેલા આપ્યું છે કે z1 + z2 + 1 અને છેદમાં z1 - z2 + 1 શું થાય. આનો ઉપયોગ કરીને મિત્રો જે સંકર સંખ્યા મળશે એનું પછી આપણે માનાંક શોધી નાખીશું. તો z1 બરાબર કિંમત મૂકીશું 2 - i વત્તા z2 એટલે કે 1 + i અને વત્તા 1 છે મિત્રો. z1 એટલે ફરીથી 2 - i ઓછા z2 એટલે ઓછા મૂકીએ ત્યારે મિત્રો નિશાની બદલાઈ જશે. -1 - i થઈ જશે ઓછા z2 એટલે વત્તા 1 ઓછા i વત્તા i કેન્સલ થઈ જશે. 2 વત્તા 1 વત્તા 1 એટલે 4 થશે ઉપર. છેદમાં તમે જો તો વત્તા 1 અને ઓછા 1 કેન્સલ થઈ જશે મિત્રો. 2 તો રહેશે જ. -i એટલે કે -2i થશે. ફરીથી મિત્રો 2 ઉપર સામાન્ય નીકળશે નીચે પણ નીકળશે તો 2 છેદમાં 1 - i લખાશે. હવે 2 છેદમાં 1 - i એ મિત્રો આનું સાદરૂપ છે. હવે આનું માનાંક શોધવાનો છે આપણે. માનાંકમાં આ જે કિંમત શોધવાની છે એટલે કે બરાબર જે મિત્રો છે આના બરાબર શું લખી શકાય તો 2 છેદમાં 1 - i. આનું માનાંક ઉપર માનાંકમાં કિંમત 2 એટલે કે 2 લખી શકાય મિત્રો. સંકર સંખ્યાનું માનાંક જે છે મિત્રો એનું સાદરૂપ આપી શકાય તો 2 છેદમાં 1 + i નું માનાંક એટલે કે x² + y² પ્રમાણે શું થશે મિત્રો 1 નો વર્ગ 1 અને અહીંયા પણ મિત્રો જે i નો જે વાસ્તવિક કાલ્પનિક ભાગ જે છે એ -1 છે અને -1 નો વર્ગ પણ 1 જ થશે એટલે 1 + 1 √ therefore ફરીથી મિત્રો કે માનાંકમાં z એટલે √x² + y² પ્રમાણે x એટલે વાસ્તવિક ભાગ અને y એટલે કાલ્પનિક ભાગ અહીંયા -1 જ થાય એટલે -1 નો વર્ગ 1 જ થશે. અહીંયા પણ 1 છે 1 + 1 2 એટલે 2/√2 થશે મિત્રો અને therefore √2 જવાબ આવે આ રાઈટ. ત્યાર પછી મિત્રો પ્રશ્ન નંબર 11 a + ib બરાબર કોઈ સ્વરૂપ આપ્યું છે x + i નો સ્ક્વેર છેદમાં 2x² + 1 આવું કોઈ પરિણામ આપ્યું છે. સાબિત કરવાનું છે કે a² + b² બરાબર કૌંસમાં x² + 1 નો સ્ક્વેર છેદમાં 2x² + 1 નો સ્ક્વેર.
આ જે પરિણામ જે લાવું છું મિત્રો એના પર થોડું ધ્યાન રાખો કે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર ક્યારે આવે. તો અહીંયા a વત્તા ib આપ્યા છે અને a સ્ક્વેર વત્તા b સ્ક્વેર શોધવા હોય તો a અને b જે છે વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગ છે. હવે a સ્ક્વેર વત્તા b સ્ક્વેર ક્યારે મળે તો આનું માનન કરીએ ત્યારે જ મળે મિત્રો, રાઈટ. આ આપણને ખબર પડે એટલે શું કરવું છે ત્યાંથી આપણે શરૂઆત કરીએ આપણે. તો હવે અહીંયા બંને બાજુ માનક લઈએ મિત્રો. તો માનક લઈ આવવામાં આવે તો a વત્તા ib થશે. તો આનું પણ માનક એટલે કે x વત્તા i નો સ્ક્વેર એનો માનક છેદમાં જે કિંમત છે 2x સ્ક્વેર વત્તા 1 આનો માનક, રાઈટ. હવે a વત્તા ib નું માનક એટલે અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર થશે મિત્રો, બરાબર. x વત્તા i નો કૌંસ બાર વર્ગ એટલે કે માનક નો વર્ગ લખી શકાય. ધેરફોર આને જે લખવું હોય તો x વત્તા i નું માનક અને પછી વર્ગ લખી શકાય. હવે અહીંયા તો મિત્રો કોઈ સંકર સંખ્યા છે જ નહીં, 2x સ્ક્વેર પ્લસ 1 જ છે અને 2x સ્ક્વેર પ્લસ 1 હંમેશા પોઝિટિવ જ આવે મિત્રો, એટલે કે 2x સ્ક્વેર પ્લસ 1 જ લખી શકાય. ધેરફોર મિત્રો હવે આના બરાબર લખવું હોય તો શું લખી શકાય, x પ્લસ i એટલે કે અંડર રૂટ x સ્ક્વેર પ્લસ x સ્ક્વેર વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગ 1 છે મિત્રો અહીંયા i ની સાથે, તો x સ્ક્વેર પ્લસ 1 અંડર રૂટ લખી શકાય a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્રમાણે. હવે એનો વર્ગ છે મિત્રો છેદમાં 2x સ્ક્વેર પ્લસ 1 લખી શકાય. ધેરફોર મિત્રો કે અંડર રૂટ જે છે એ દૂર થઈ જશે તો x સ્ક્વેર પ્લસ 1 છેદમાં 2x સ્ક્વેર પ્લસ 1 આ કોના બરાબર આવ્યું મિત્રો, તો અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્રમાણે. હવે મારે તો રૂટ દૂર કરવું છે એટલે કે આનો ફરીથી વર્ગ કરવો હોય મિત્રો તો a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર બરાબર આનો વર્ગ કરીએ મિત્રો એટલે છેલ્લા પરિણામનો પણ વર્ગ કરવો પડે એટલે કે શું આવશે, x સ્ક્વેર પ્લસ 1 નો સ્ક્વેર છેદમાં 2x સ્ક્વેર પ્લસ 1 નો સ્ક્વેર જે માગેલ પરિણામ છે મિત્રો. તો આ રીતે મિત્રો અહીંયા સ્વાધ્યાય 5 ના 11 પ્રશ્નો આપણે અહીંયા ગણ્યા છે. ત્યાર પછીના જે એક્ઝામ્પલ બાકી છે મિત્રો એ આપણે નવા વિડિયો લેક્ચરમાં જોઈશું. ધન્યવાદ.